હેલો એવરીવન, વેલકમ માય ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ગાંઠિયાનું શાક। જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય અને કંઈક ટેસ્ટી ખાવાનું મન હોય તો આ શાક બની ઝડપથી જાય છે અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે। ગાંઠિયાનું શાક તો ઘણી વખત બનાવતા હશો, પણ એકવાર આ મારી રીતે તમે બનાવજો કે કેટલું સરસ બને છે। કઢાઈમાં 4 ચમચી તેલ લેશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું। રાઈ એકદમ સરસ ફૂટી જાય પછી તેમાં હિંગ એડ કરીશું। હિંગ એડ કરીને પછી 4-5 કળી લસણ અને મીઠા લીમડાના પાન એડ કરી અને તેને સાતળી લેશું। 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એ ડુંગળી એડ કરી અને એને આપણે અહીં ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે। ડુંગળી જો સરસ સતળાઈ ગઈ છે, હવે તેમાં મેં 1 નંગ ઝીણું સમારીને રાખેલું ટામેટું છે તે એડ કરીશું। મેં અહીં 1 નંગ આદુનો ટુકડો, 2 લીલા મરચાં અને 7-8 કળી લસણની લીધી છે। તમે એની જગ્યાએ લસણની ચટણી પણ હોય તો પણ એ ઉમેરી શકો છો, પણ આનો ટેસ્ટ વધુ સારો આવે છે। પેસ્ટ કરીને મેં રાખી છે તે ઉમેરી દઈશું। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નિમક અને 1 ચમચી પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું। પાણી એડ કરી અને બરાબર એને એકદમ સાતળી લેશું, એટલે મસાલા આપણા દાજી ન જાય, એટલે એકદમ સતળાઈ જાય ત્યારે હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી અને બધું ચલાવી રાખશું। એકદમ મિક્સ થઈ જાય અને પાણી બધું જ્યાં સુધી બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે। આ રીતે 1 મિનિટ લાગી છે, જો ત્યાં આ રીતે તેલ છૂટું પડી જશે, એકદમ આપણું મસાલા બરાબર એકદમ પાકી ગયા છે। સોરી ફ્રેન્ડ, પાણી ઉમેર્યું ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો એ મિસ થઈ ગયો છે। મસાલા આપણા સતળાઈ ગયા છે અને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે, તો આ સમયે આપણે તેમાં 1 ગ્લાસ છાશ નાખીશું। જો ખાટી છાશ હોય તો તમારે થોડું પાણી એડ કરવું, તો 1 ગ્લાસ છાશ અને અડધો ગ્લાસ પાણી એ રીતે એડ કરીશું। અને મોળી છાશ હોય તો તમે એકલી છાશ પણ વાપરી શકો છો। હવે આપણે તેને 2 મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનું છે। આ રીતે રસો એકદમ ઉકળી જાય અને ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં ગાંઠિયા ઉમેરીશું। અહીં મેં આ જાડા ગાંઠિયા લીધા છે। જો ગાંઠિયા તમારે ગમે તે લઈ શકો છો, ફાફડી પણ લઈ શકો છો, તમને જે પસંદ હોય તે અવેલેબલ હોય તે વાપરી શકાય છે। તો આપણે રસો અત્યારે વધારે રાખવાનો છે, કારણ કે ગાંઠિયા ઘણો રસો પી જાય છે, એટલે ધીમે ધીમે આ રીતે એને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું। આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને 2 ચપટી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડના કારણે મીઠો સ્વાદ નહીં આવે, પણ ખટાશને બેલેન્સ થાય તેના માટે આપણે નાખવાની છે। અને પછી થોડીવાર પછી જ્યારે ઉપર તેલ આવી જાય એવું થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું છે। આપણે 2 થી 3 મિનિટ લાગશે। 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ પાકી ગયું છે। હવે આપણે ઉપરથી તેમાં ઝીણી સમારેલી કોથમરી ઉમેરીશું અને મિક્સ કરી લેશું। થોડીવાર આપણે ઢાંકીને રાખી દઈશું। જુઓ, મોઢામાં જોતાં જ પાણી આવી જાય છે, એટલું સરસ શાક બન્યું છે, સુગંધ પણ એવી આવે છે। તો હવે આપણે આ ગાંઠિયાના શાકને સર્વ કરી લેશું। તમને મારી આ રેસીપી ગમી હોય તો 1 લાઈક જરૂરથી આપશો। થેન્ક યુ।